તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી, જ્યાં ભેળસેળવાળો શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી લેવાયો છે। ઊંઝામાં કેમિકલ અને કલરયુક્ત શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જપ્ત થયો। 19.6 લાખની કિંમતની 26 ટન વરિયાળી ઝડપાઈ છે। વરિયાળીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી દેવાયા છે। આ સમગ્ર મામલે ફૂડ ડિપાર્ટમેન્ટે જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ના જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, આટલી મોટી માત્રાની અંદર આ વરિયાળીનો જથ્થો ઝડપાયો છે, શું ગફલત હતી, કેવી રીતે આવી બહાર? જી જયેશ, વાત કરીએ તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે, જેમાં વાત કરીએ તો ઊંઝામાં કેમિકલ કલરની ભેળસેળવાળો એક શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે ક્યાંક ને ક્યાંક આ વરિયાળીની અંદર કલરનો ઉપયોગ કરી આ વરિયાળી વેચવામાં આવે છે, જે બાદ 26 ટન વરિયાળી, જેની કુલ કિંમત 19.6 લાખ થવા જાય છે, આ તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેના સેમ્પલ લઈ લેબોરેટરી પર મોકલવામાં આવે છે। જી બિલકુલ હિમાંશી, તો આખરે હિમાંશુ જણાવે તે પ્રમાણે આખરે કેમિકલ અને કલરની ભેળસેળવાળી આ વરિયાળી હતી અને લાખો રૂપિયાનો આ જથ્થો છે કે જેને સીઝ કરી દેવાયો છે। હવે નમૂના તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે, પણ વરિયાળીનો રંગ બદલાઈ જાય તે પ્રકારની આ ભેળસેળ હતી। સીધી નજરે તો ખ્યાલ પણ ન આવે તે પ્રકારની આ ભેળસેળ કરવામાં આવી હતી।